કેસે દીકરીઓ હોય ધોન રાખજો, કપડો પહેરો તો એવો પહેરજો પોતાની સંસ્કૃતિને શોભન. દરેક માતાઓ બહેનોને કહું છું કે સ્ત્રી એ શક્તિનું સ્વરૂપ છે. માં હોય, બેન હોય, દીકરી હોય કે આપણી પત્ની હોય, એ શક્તિ સિવાય સર્જન શક્ય નથી. રાજા રામને કે કૃષ્ણ પરમાત્મા નહીં, માનવ અવતાર લીધો અને લીલા કરવાની થી તદન માની કુખની જરૂર પડી. પણ સ્ત્રી એની મર્યાદામાં હોય તો હારી લાગે. ખબરજો તો પાણીના બાટલા ફરવાના. સવાલ બહુ ઊંચા છે કે સ્ત્રી એ શક્તિ સહીને નાકે વેધી છે, ડોકે બોધી છે, કેડે બોધી છે, પગે બોધી છે, અંગૂઠે બોધી છે, હાથે બોધી છે. કોઈની મર્યાદા મેલી દે તો કાળો ગજબ થઈ જાય. એટલે માતાઓ બહેનોને એવું કહેવાનું કે દીકરી એ તો વાલનો દરિયો છે. અથેરીમાં ફૂલ રમાડો એમ દીકરીને રમાડજો ને મોટી કરજો. એને જોઈએ આપણે ના જોઈએ એવું લાડ કરજો, એનો મને વાંધો નથી. પણ દીકરી જીન્સ પેન્ટ પહેરતી હોય તો એને સમજણ પાડજો કે ફિટ જીન્સ પહેરવાથી એ નાની ઉંમરમાં આપણા વિચારો બદલાઈ જતા હોય. ચોખ્ખું સ્પષ્ટ ભાષામાં કોઈ કલાકાર નહીં કે કોઈ ભૂવો નહીં કે નડિયાદ સંતરામ મંદિરમાં છોટા ઉદયપુરની આદિવાસીની દીકરીઓ ભાગવત ગીતાના પાઠ કરતી હતી. એને એક RSS ના નેતાને એવું કીધું હતું કે એક એવું સંશોધન છે કે આપણા હિન્દુ ધર્મની અંદર જે દીકરીઓ ફિટ જીન્સ પહેરે છે એ જલ્દી પુખ્ત વયની થઈ જાય છે. એટલે નાની ઉંમરમાં એના વિચારો બદલાઈ જાય છે. મા બાપની વિરુદ્ધ જઈ અને પરગ જ્ઞાતિમાં લગ્ન કરે છે અને કોર્ટમાં પછી મા બાપને ઓળખવાની ના પાડે છે. એટલે ધ્યાન રાખજો, આ પહેરવેશ તમારી પ્રકૃતિ બદલી નાખતો હોય છે. એટલે નાની દીકરીઓને કોઈ દાડો જીન્સ ના પહેરાવતા, હંમેશા આખી બોયના ડ્રેસ પહેરાવજો. અંગ પ્રદર્શન કરે એવો કપડો પહેરતી હોય ને એક લાફો મારવામાં ખચકાટ ના કરતા. નહીતર આજે લાડમાં ટૂંકો લુગડો ચલાવી લેશો, કાલે એ તમારા વિરુદ્ધમાં જઈ અને બીજે લગ્ન કરશે, કોર્ટમાં તમને ઓળખવાની ના પાડશે. તેથી એની એ દીકરી લાડવાઈ હતી એ તમને દુશ્મન જેવી લાગશે. એટલે દીકરીઓનો વિરોધ નહીં, દીકરી એ તો વાલનો દરિયો છે. પણ આ સતી સીતા, આ દ્રૌપદી, કુંતા, પાર્વતી, લક્ષ્મીબાઈ, મીરાબાઈ આખી રાત દાખલા આલુ તોય ઓછા પડે એવી વીરાંગનાઓ, એવી સતી અને એવી ભક્તોણીઓની સંસ્કૃતિનો દેશ છે. આ દેશની અંદર દીકરીઓ એવી પાકવી જોઈએ કે માર્ગમાં એકલી જતી હોય અને કોઈ કુડી નજર કરે તો ઓશો ખેંચી લેવી જોઈએ. એવી બહાદુર દીકરીઓનો સલામ છે કે સિંદૂર જેવા ઓપરેશનમાં પાકિસ્તાનના ગાભા કાઢી નાખ્યા. એ ઓપરેશનમાં જે સહભાગી થી એવી દીકરી હોય તો એને સેલ્યુટ છે. કોરોના કાળની રસી શોધી લેબોરેટરીમાં જે દીકરીઓએ રાત દાડો જીવના જોખમે કામ કર્યું તો એ ઘેર આવી ઘરવાળાને રોટલી બનાવી આપતી હતી અને દીકરા દીકરીનું ટિફિન કરી સ્કૂલે મૂકવા જતી હતી. ગમે તેવા હોદ્દા ઉપર હતી તોય એને પોતાની ફરજ નથી ચૂકી. એવી દીકરીઓને સેલ્યુટ છે. બાકી ભણવામાં ઢઢાનો ઢ હોય અને એપલ ફોન વાપરી સ્નેપચેટમાં મોકડા જેવો ડાચો કરીને સેલ્ફી મેલે, એવી તો મારીને ભૂત બનાવી દેવી જોઈએ. કે પોતાના કુળનું, પોતાના માવતરનું, પોતાના મુહારનું, પોતાના સસરાનું, પોતાના દેશનું, પોતાના રાષ્ટ્રનું નામ આખા વિશ્વમાં કે જે સન્માનિત કરે અને આખા વિશ્વમાં પોતાના રાષ્ટ્રનું નામ કાઢે અને આગળ લઈ જાય એવી દીકરીઓને સેલ્યુટ છે. બાકી કાલ તાર સેજ નોકરી મળી હોય કે એકચ્યુઅલી હવે આપણે રોટલી બોટલી નહીં કરીએ, આપણે તો નોકરાણી રાખવી પડશે. તું જતી રે આખી જિંદગી તારી માએ બાજરીના રોટા કરીને ખવડાયા. થોડાક સુધરી જાવ, થોડાક હોદ્દા મળે, થોડીક પ્રતિષ્ઠા મળે, થોડાક પૈસા મળે. એટલે કે એકચ્યુઅલી હવે અમારામાં અવેરનેસ આવી ગઈ ને, અમે આ તો નહીં કરીએ. તારો બાપો તું આસમાને પહોંચી જવું તોય તને લાપસી બનાવતો ના આવડે તો તારો સ્ત્રીનો અવતાર એડે જતો.
કે છે તું ચંદ્ર ઉપર જતી રહું કે મંગળ ઉપર જતી રહું પણ ઘરના ધણીને પાલો પાણી પાવા તને શરમ આવે તો તારો અવતાર ધૂળ છે અરે ગમે તેવી નોકરી કરતી હોય ગમે તેવી અધિકારી હોય ગમે તેવી નેતા હોય ગમે તેવી અભિનેતા હોય પણ તારી સાસુ સસરાની અને માવતરની સેવા કરવામાં તને શરમ આવતી હોય તો તારો હોદ્દો તારું રૂપ તારી નેતાગીરી તારી નોકરી કશાય કોમની નથી એટલે મારા આવા વિચારો છે સેલ્યુટ દરેક દીકરીઓને છે સ્ત્રી સશક્તિકરણ તો હોવું જોઈએ પણ સ્ત્રી એની મૂળભૂત ફરજો ભૂલી અને ફેશન મારવા જાય તો ઉભા બેડાની ઝાપોટવી જોઈએ આજનો પાવડિયા ભાઈ